start share and dividend. Actually, today is the first lecture of the share and dividend. Last lecture was all about theories. Now question number 3. Example number 3. Salman buys, example number 3. Buys rupees 50 shares of face value. यहाँ rupees ना आवे भाई, by mistake है. Of 50 shares of face value. आ થઈ ગયો તો કદાચ આપણે. Question number 3 થઈ ગયો તો ને? हाँ થઈ ગયો તો. Question number 3 થઈ ગયો તો. Question number 4. Example number 4. A man invests rupees 9600 on rupees 100 shares at rupees 80. If company pays 18% dividend, then you have to find, first is the number of shares, second his total annual dividend or income, dividend any income, and number 3 his percentage of return on the shares, चलो હવે હું તમને વસ્તુ કહું એ લખી દો. ઇન્વેસ્ટમેન્ટ ઓલવેઝ માર્કેટ વેલ્યુ પર થાય. આપણે કોઈ પણ પૈસા ઇન્વેસ્ટ કરવા છે, સપોઝ મારી પાસે 1 લાખ રૂપિયા છે, ઇન્વેસ્ટ કરવા છે, મને રિલાયન્સના શેર્સ લેવા છે, તો અત્યારે જે ભાવે ચાલતો હોય રિલાયન્સનો ભાવ માર્કેટ વેલ્યુ પ્રમાણે હું ઇન્વેસ્ટમેન્ટ કરું, રાઈટ? તો ઇન્વેસ્ટમેન્ટ ઓલવેઝ લેવિડ ઓન માર્કેટ વેલ્યુ. ઓકે. સેકન્ડ ઇઝ ડિવિડન્ડ ઓલવેઝ કાઉન્ટેડ ઓન ફેસ વેલ્યુ. કારણ કે ડિવિડન્ડ તો કંપની આપે, કંપનીએ તો તમને જે શેર માર્કેટ, જે શેર સર્ટિફિકેટ્સ ઉપરથી જે લખીને આપ્યા હતા, that is face value. So always dividend is counted on the face value. And the third is rate of return is counted on investment यानी मार्केट वैल्यू. તમે કેટલા પૈસા ઇન્વેસ્ટ કર્યા? હવે હું એમ કહું કે મેં 1000 રૂપિયા રિલાયન્સના શેર્સ લીધા, રાઈટ? રિલાયન્સના શેર્સ લીધા. હવે એમાંથી રેટ ઓફ રિટર્ન એટલે હું વેચતી નથી, હું 1000 રૂપિયાના માર્કેટ વેલ્યુ પ્રમાણે હું શેર્સ લઉં છું અને મને ઇન્કમ કઈ થાય છે? ડિવિડન્ડ. બતાવો તમને આમાં આ સમમાં કરીએ. ચલો પહેલા જોઈએ. બસ આ 3 વસ્તુ સમજવાની છે એટલે આખું ચેપ્ટર ખતમ. ઓકે. ઇન્વેસ્ટમેન્ટ માર્કેટ વેલ્યુ પર કરવાનું હોય. અ મેન ઇન્વેસ્ટ rupees 9600 on rupees 100 shares at rupees 80. એટલે સ્ટાર્ટિંગમાં હોય ફેસ વેલ્યુ હોય અને પછી હોય માર્કેટ વેલ્યુ હોય. સો ફેસ વેલ્યુ ઇઝ ઇક્વલ ટુ 100 rupees અને માર્કેટ વેલ્યુ ઇક્વલ ટુ 80 rupees. यानी बिलो पार છે. ઓકે. અથવા એટ ડિસ્કાઉન્ટ છે, જેની માર્કેટ વેલ્યુ છે ઓછી છે એની ફેસ વેલ્યુ પ્રમાણે. એન્ડ ડિવિડન્ડ percentage is given. ડિવિડન્ડ percentage is 18%. તો ડિવિડન્ડ percentage આપ્યો હોય તો એને રૂપીસમાં કાઉન્ટ કરવાનું. તો ડિવિડન્ડ એટલે કે 18% ઓફ ડિવિડન્ડ કોના પર કાઉન્ટ થાય? ફેસ વેલ્યુ પર કાઉન્ટ થાય. તો ફેસ વેલ્યુ 100 એટલે કે 18/100 into 100. So 18 rupees dividend on one share. That is the dividend on one share. સમજમાં આવ્યું? એક શેર ઉપર આટલી ઇન્કમ થાય.
डिविडेंड मतलब इनकम ऑन वन शेयर, इनकम ऑन वन शेयर એને ડિવિડન્ડ કહેવાય, ઇક્વલ ટુ 18 રૂપીસ. ઓકે, 100 રૂપીસ ખર્ચ્યા હોય, મતલબ તમે કંપનીને આપ્યા હોય તો એ 18 રૂપિયા 18 રૂપીસ તમને આપે તો એ તમારું ડિવિડન્ડ થયું. અથવા તો તમે જે ઇન્વેસ્ટ કર્યા છે 100 રૂપીસ કંપનીમાં ઇન્વેસ્ટ ના કહેવાય, તમે સ્ટાર્ટિંગમાં જેટલા પૈસા આપ્યા હતા કંપનીમાં એમાંથી તમને 18 રૂપીસ છે જો તમે ફર્સ્ટ શેર હોલ્ડર હોવ તો. પણ એક ભાઈ છે એ શું કહે છે કે એ 9600 ઇન્વેસ્ટ કરે છે. ઇન્વેસ્ટ તો માર્કેટ વેલ્યુ પ્રમાણે થાય, તો ટોટલ નંબર ઓફ શેર્સ કેવી રીતે મળે? 80 રૂપીસ ઇન્વેસ્ટ કરીએ ને, કારણ કે માર્કેટ વેલ્યુ 80 છે, 80 રૂપીસ ઇન્વેસ્ટ કરીએ તો એક શેર મળે. પણ આટલા રૂપીસ મારે નાખવા હોય તો નંબર ઓફ શેર્સ સમજમાં આવે છે, નંબર ઓફ શેર્સ ફાઇન્ડ કરવા છે, નંબર ઓફ શેર્સ અને માર્કેટ વેલ્યુ. આ હું દરેક વખતે નહીં લખું. જો 80 રૂપીસ સ્પેન્ડ કરું ને, 80 રૂપીસ માર્કેટ વેલ્યુ હોય તો મને એક શેર મળે. એટલે કે માર્કેટ વેલ્યુ એટલે ઇન્વેસ્ટમેન્ટ. મેં કીધું ને ઇન્વેસ્ટમેન્ટ માર્કેટ વેલ્યુ પ્રમાણે થાય. ઇન્વેસ્ટમેન્ટ યાની 80 રૂપીસ ઇન્વેસ્ટ કરું, માર્કેટમાંથી જ લેવાના હોય ને, 80 રૂપીસ ઇન્વેસ્ટ કરું તો મને વન શેર મળે. તો 9600 રૂપીસ ઇન્વેસ્ટ કરું તો મને કેટલા શેર્સ મળે? હંમેશા યાદ રાખજો, શેર્સ ઓલવેઝ હોલ નંબર્સમાં હોય. હોલ નંબર્સ મતલબ 0 1 2 3 4 એવા જ નંબર્સ હોય. 9.6 શેર્સ લીધા એવું ના હોય. જ્યારે પણ તમારે નંબર ઓફ શેર્સ છે એ પોઈન્ટમાં અથવા ફ્રેક્શનમાં આવે છે, મીન્સ યુ આર ડુઇંગ સમ એની મિસ્ટેક્સ. કારણ કે શેર ક્યારે અડધું ના હોય, શેર નંબર ઓફ શેર્સ છે એ હંમેશા આખા હોય, રાઈટ? તો હવે યાદ રાખશો કેવી રીતે મળે નંબર ઓફ શેર્સ? ટોટલ ઇન્વેસ્ટમેન્ટ મેં તમને ત્યાં બી લખાવ્યું છે, ટોટલ ઇન્વેસ્ટમેન્ટ અપોન ઇન્વેસ્ટમેન્ટ ઓન વન શેર. સમજમાં આવ્યું કે ભાઈ તમને 3 ફોર્મ્યુલા લખાયા હતા ફર્સ્ટ લેક્ચરમાં. તો અહીંયા લખવાનું નંબર ઓફ શેર્સ ઇઝ ઇક્વલ ટુ number of shares equal to total investment upon investment यानी market value, investment in one share. Total investment is 9600 અને one share લેવા હોય તો એનું investment 80 રૂપીસ. સમજમાં આવ્યું? investment in one share અને investment તો market value પ્રમાણે થાય. 0 cancel, 8 ones are 8 twos are, यानी total number of shares is 120 shares છે મેં લીધા હોય. સમજમાં આવ્યું? હવે એવું કહે છે કે his total annual dividend, total annual dividend. હવે એવું છે income on one share, જો એક શેર હોય તો 18 રૂપિયા ઇન્કમ થાય, 18 rupees income, but the Salman holds 120 shares, so total income is equal to 18, because 18 is income on one share into total number of shares is 120. That is the total income is 2160 rupees is his total income. હવે અમારી પાસે કેલ્ક્યુલેટર છે, એમાંથી જોઈએ, આમાંથી જ કરીએ. 18 into 120, 2160 is total income. હવે જો રેટ ઓફ રિટર્ન એ સમજો. રેટ ઓફ રિટર્ન એટલે કે મારા પોકેટમાંથી કેટલા પૈસા ગયા અને મારા પોકેટમાં કેટલા આવે છે. સમજમાં આવ્યું? મારા પોકેટમાંથી કેટલા પૈસા ગયા? 9600 રૂપીસ ગયા ટોટલ, હે ને, જેટલા મેં ઇન્વેસ્ટ કર્યા હતા. ઓકે, એ ગયા. અને મારા પોકેટમાં શું આવ્યું? ઇન્કમ આવી ને, ટોટલ ઇન્કમ આવી 2160 into 100, because rate is a percentage. समझ में आया? रेट ऑफ रिटर्न यानी टोटल डिविडेंड अपॉन टोटल डिविडेंड अपॉन टोटल इन्वेस्टमेंट. हमें रेट ऑफ रिटर्न એટલે આપણે કોઈ પણ વસ્તુ જ્યારે પણ આપણે રેટ ઓફ રિટર્ન નું વિચારીએ તો મારા પોકેટમાંથી કેટલા ગયા અને મારા પોકેટમાં કેટલા પાછા આયા, ધેટ ઇઝ ધ રેટ ઓફ રિટર્ન. ટોટલ કેટલા ગયા એમાંથી મારે કેટલા આવ્યા પાછા. ઓકે,
10 માર્ક્સ ની એક્ઝામ હોય એમાંથી 7 આવે તો ઇન્ટુ 100 કરો તો that is 70% છે એ તમારા માર્ક્સ કહેવાય. તો એવી જ રીતે સેમ મારા ટોટલ કેટલા ગયા that is 9600 that is total investment. પાછા કેટલા આયા that is આવે શું income is dividend. હંમેશા dividend ને income પણ કહેવાય. સમજમાં આવ્યું? so 0 0 0 0 cancel. 2160 upon 96 is 22.5. આનો આન્સર આવશે 22.5%. that is the rate of return. ઓકે, થોડા સ્ટાર્ટિંગના 5 સમ્સ છે. 5 સમ્સ તમે બરોબર જોઈ લેશો પછી આખું ચેપ્ટર તમને બહુ સરસ આવડશે. ઓકે, question number 5. Example number 5. Mr. Parekh invested rupees 52,000 on rupees 100 shares at discount of rupees 20. એટલે ડિસ્કાઉન્ટ નો મતલબ 20 રૂપીસ ઓછા. માર્કેટ વેલ્યુ નથી, ડિસ્કાઉન્ટ એટલે ઓછા છે, એટલા ઓછી છે માર્કેટ વેલ્યુ કોના કરતા? ફેસ વેલ્યુ કરતા. પેઇંગ 8% dividend at the end of the year. He sells the shares at rupees 20 premium. Find first total annual dividend, total annual profit, including his dividend. चल यहाँ जो पहला समझिए, मिस्टर पारेख इन्वेस्टेड रुपीज 52,000. सो टोटल इन्वेस्टमेंट is equal to 52,000 rupees on rupees 100 share. जो starting में rupees में that is face value. Face value is equal to 100 rupees. At discount of rupees 20. Discount એટલે ઓછા, એટલે કે market value 100 minus 20. 20 rupees discount છે face value करता. So market value is equal to 80 rupees. Right? 80 rupees. Paying 8% dividend. Dividend percentage is equal to 8%. હવે ક્વેશ્ચન વાંચવાનો જ નહીં, તમે આના પરથી શું ફાઇન્ડ કરો પહેલા તો ડિવિડન્ડ પરસેન્ટેજ આપ્યા છે તો ડિવિડન્ડ ઇઝ ઇક્વલ ટુ 8% of face value. 8% into always dividend counted on face value. तो face value is equal to 100. જ્યારે કે 100 હોય એટલે જે percentage હોય એ જ રૂપીસ થાય, यानी 8 rupees. Right? So income on one share, यानी dividend on one share is equal to 8 rupees. Okay? But I don't know total number of shares. So total number of shares is equal to total number of
shares is equal to total investment. આપણે આટલું ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે ને અને શેર્સ આપણે કયા ભાવે લઈએ? માર્કેટ વેલ્યુ પ્રમાણે લઈએ. એક શેર લેવો હોય તો 80 રૂપીસ સ્પેન્ડ કરવા પડે, તો આટલા રૂપીસ સ્પેન્ડ કરીએ તો કેટલા શેર્સ મળે? એની નંબર ઓફ શેર્સ ઇઝ ઇક્વલ ટુ 52 ટોટલ ઇન્વેસ્ટમેન્ટ upon investment on one share. Total investment is 52,000 rupees અને એક શેરમાં ઇન્વેસ્ટ કરવા હોય પૈસા તો મને 80 રૂપીસ નાખવા પડે. And be sure your number of share must be a whole number. 0 cancel. 5200 divided by 8 is 650 shares. Total આટલા shares લીધા એને. હવે અહીંયા છે total annual dividend. Dividend મતલબ income. Dividend means income. Total annual dividend यानी dividend on one share into total number of shares. तो total annual dividend. तो एक शेयर पर डिविडेंड ક્યારેક ડિવિડન્ડ લખે, ક્યારેક ઇન્કમ લખે. હવે તમારા માઇન્ડમાં ક્લિયર હોવું જોઈએ ડિવિડન્ડ ઇઝ ઇન્કમ. ટોટલ ડિવિડન્ડ ઓન વન શેર, એક શેર હોય તો 8 રૂપીસ ડિવિડન્ડ મળે. તો મારી પાસે તો 650 શેર્સ છે into 8 is 5200 rupees is total annual dividend. સમજમાં આવ્યું? Now total annual profit including his dividend પર શું કરે છે? He sells the share at the end of 1 year. એક વર્ષ પછી એ 20 રૂપિયાના ભાવે વેચી દે છે. તો એને શું કહેવાય? કોઈ પણ મેં શેર્સ લીધા અને જે બધા શેર્સ હું વેચી દઉં અને જે પૈસા આવે તો એ તો પહેલા મેં ઇન્વેસ્ટ બી કર્યા હતા ને, તો એ મારો પ્રોફિટ ના કહેવાય. મેં 52,000 ના મેં શેર્સ લીધા હતા 80 રૂપીસના ભાવે. He sells the share at a 20 rupees premium માં જાય છે. પ્રીમિયમ એટલે when market value equal to 100 પ્રીમિયમ મતલબ જે ફેસ વેલ્યુ કરતા પ્રીમિયમ એટલે વધી ગઈ +20. ડિસ્કાઉન્ટ એટલે પહેલા કેટલામાં લીધું હતું? ડિસ્કાઉન્ટમાં લીધું હતું. ડિસ્કાઉન્ટ 20 નો મતલબ છે ફેસ વેલ્યુ કરતા 20 રૂપીસ ઓછા. ફેસ વેલ્યુ કરતા ડિસ્કાઉન્ટમાં લીધા હતા અને ફેસ વેલ્યુ કરતા પ્રીમિયમમાં વેચી દે છે. when market value become 120 he sells his shares. so તો હવે આપણે જે શેર્સ વેચી અને જે પૈસા મળે ને એને પ્રોસીડ્સ કહેવાય. શું કહેવાય? પ્રોસીડ્સ કહેવાય. તો ટોટલ પ્રોસીડ્સ 120 રૂપીસ, यानी એક શેર વેચે તો 120 રૂપીસ મળે. પણ એની પાસે તો 650 શેર્સ લીધા હતા એને, તો એ 650 શેર્સ વેચે છે. તો કેટલા પૈસા આયા? 650 into 120 यानी 78,000 રૂપીસ એને મળ્યા. તો એનો પ્રોફિટ થોડો કહેવાય? એમાંથી જે ઇન્વેસ્ટ કર્યા હતા એ કાઢી નાખો. કારણ કે આપણે હું એમ કહું કે મેં 1000 રૂપીસ ઇન્વેસ્ટ કર્યા હતા અને વેચું તો મને 1200 રૂપીસ મળે. તો 1200 ઇઝ નોટ પ્રોફિટ. જે પણ પ્રોસીડ્સ આવ્યું ને એમાંથી જ મારું ઇન્વેસ્ટમેન્ટ 1000 રૂપીસ છે એ માઇનસ કરી દેવાનું. તો 200 રૂપીસ ઇઝ માય પ્રોફિટ. જે ઇન્વેસ્ટ કર્યા હતા એ કાઢી નાખો. સો ટોટલ પ્રોફિટ ઇઝ ઇક્વલ ટુ 78,000 minus 52,000 તો મેં નાખ્યા હતા, તો minus 52,000 પ્લસ કે છે કે પ્રોફિટ ઇન્ક્લુડિંગ ઇઝ ડિવિડન્ડ. કારણ કે ડિવિડન્ડ બી મળ્યું હતું ટોટલ ઇન્કમ. એક વર્ષ પછી તો એને ડિવિડન્ડ બી મળ્યું હતું કારણ કે એક વર્ષ પૂરા કર્યા અને ડિવિડન્ડ લીધું અને પછી વેચી દીધા. સો 5,200 ઇઝ ડિવિડન્ડ. સમજમાં આવ્યું? આટલા 78,000 that is the proceeds, the amount that I get when I sold all my shares at 20 rupees premium, minus the amount that I invested plus 5,200 is a total
income at the end of 1 year that company paying the shareholder in the form of dividend. એટલે આને આન્સર લાવો 78,000 minus 52,000 plus 5,200 is 31,200 rupees is his annual શું કહેવાય 31,200 is profit. એક વર્ષ 52,000 rupees એને ઇન્વેસ્ટ કર્યા હતા અને 31,000 એને પ્રોફિટ થયો એટ ધ એન્ડ ઓફ 1 year ઇન્ક્લુડિંગ ડિવિડન્ડ. ઓકે, બરોબર ધ્યાનથી વાંચવું પડે. કોઈ વખતે તમને ખાલી ઇન્ક્લુડિંગ ડિવિડન્ડ લખેલું હોય તો જ લખવાનું હોય, ઇન્ક્લુડિંગ ડિવિડન્ડ એ વર્ડ યુઝ ના કર્યો હોય તો ના બી કરવાનું હોય, રાઈટ. સ્ટાર્ટિંગમાં મને બી પહેલી વારે જે મેં બહુ વર્ષો પહેલા આ ચેપ્ટર ભણાવ્યું હતું તો મને બી થોડું સમજવામાં વાર લાગી હતી. પછી એવું થયું ઓ સો સિલી, એટલું ઇઝી ચેપ્ટર છે. 5 to 6 ક્વેશ્ચન જસ્ટ એકદમ ધ્યાનથી સમજી લો, ચેપ્ટર તમને બહુ મજા આવશે. અને જે શેર માર્કેટમાં મને બહુ જ ઇન્ટરેસ્ટ છે શેર માર્કેટમાં, તો જેને ઇન્ટરેસ્ટ હોય એને વધારે મજા આવે કે હા ભાઈ કેવી રીતે કામ થાય છે. પણ આ તો બહુ લોલ હોય આ તમારું ચેપ્ટર, તો એનાથી શેર માર્કેટ તો બહુ ડીપ સ્ટડી છે. Question number 6. Vivek invests rupees 4,500 in 8% rupees 10 shares at rupees 15. He sells the shares when the price rises at 30 rupees and invested the proceeds in 12% rupees 100 shares at rupees 125. First is you have to find sell proceeds. Second, the number of rupees 125 shares he buys, and third, change in annual income. जो વિવેક ઇન્વેસ્ટ, જો હવે કેવું છે કે એક માણસ છે એણે આ ભાવે શેર્સ લીધા, પછી એક વર્ષ પછી એને વેચી લીધા, જે પૈસા આવ્યા એને બીજી કોઈ સ્કીમમાં ઇન્વેસ્ટ કરે છે. તો ત્રણ પાર્ટ કરવાના, 3 પાર્ટ્સ કરવાના. પહેલી સ્કીમ છે ટોટલ ઇન્વેસ્ટમેન્ટ 4,500 rupees. Percentage છે, that is dividend percentage is equal to 8%. Rupees and rupees, starting rupees is face value is equal to 10 rupees and market value is equal to 15 rupees. Okay, તો તમને બે વસ્તુ મળે, ડિવિડન્ડ પર્સન્ટેજ છે તો ડિવિડન્ડ રૂપીઝમાં મળે અને ટોટલ ઇન્વેસ્ટમેન્ટ પરથી નંબર ઓફ શેર્સ મળે. તો અહીંયા લખું dividend always counted on face value. So 8% of face value
यानी 8/100 इंटू फेस वैल्यू इज इक्वल टू 10, यानी 8/10 यानी 0.8 रुपीस डिविडेंड मतलब इनकम ऑन वन शेयर. ओके, એને ઇન્કમ પણ કહેવાય, ઇન્કમ ઓન વન શેર or a dividend on a one share. With total number of shares is equal to total investment. કેટલા શેર્સ મળે? કારણ કે હું તો 15 રૂપિયાના ભાવે શેર્સ લઈને, કારણ કે આપણે કોઈ પણ ઇન્વેસ્ટમેન્ટ કરીએ તો ઇન્વેસ્ટમેન્ટ ઓલવેઝ માર્કેટ વેલ્યુ પ્રમાણે થાય. So number of shares is equal to total investment upon investment on one share. કારણ કે આપણે નવા શેર્સ લેવા હોય તો માર્કેટમાં જે ભાવ ચાલતો હોય એ પ્રમાણે લેવાના હોય. So total number of shares is equal to આ જે ફોર્મ્યુલા લખવાનું, total investment upon investment on one share 4500 upon 15 rupees, 4500 upon 15, તો 300 shares લીધા હોય. ઓકે, હવે તમને શું મળે? ટોટલ ઇન્કમ બી મળે. ટોટલ ઇન્કમ यानी ઇન્કમ ઓન વન શેર એટલે કે 0.8 રૂપીસ. એક શેર ઉપરની ઇન્કમ 0.8 રૂપીસ. સો નંબર ઓફ શેર્સ તો 300 છે. એક શેર હોય તો 0.8 રૂપીસ મળે, તો મારી પાસે તો 300 શેર્સ છે, તો કેટલા મળે? તો 8/10 240 rupees is total income. चलो આ ફર્સ્ટ બોક્સ પૂરું. ફર્સ્ટ બોક્સમાં શું જોઈએ? ફર્સ્ટ બોક્સમાં જોઈએ ઇન્કમ ઓન. ત્રણ વસ્તુ ફાઇન્ડ કરવાની દરેક વખતે ડિવિડન્ડ પરથી, પર્સન્ટેજ પરથી ડિવિડન્ડ છે એ રૂપીસમાં લાવો. ટોટલ ઇન્વેસ્ટમેન્ટ અને માર્કેટ વેલ્યુ પરથી નંબર ઓફ શેર્સ લાવો. લાઇનસર દરેક વખતે એવું જ કરવાનું હોય, ત્રણ જ વસ્તુ ફાઇન્ડ કરવાનું હોય. ઇન્કમ ઓન વન શેર, નંબર ઓફ શેર્સ એન્ડ ટોટલ ઇન્કમ. ઇન્કમ ઓન વન શેર यानी ડિવિડન્ડ કેવી રીતે ફાઇન્ડ થાય? 8% ઓફ ફેસ વેલ્યુ. નંબર ઓફ શેર્સ यानी ટોટલ ઇન્વેસ્ટમેન્ટ અપોન ઇન્વેસ્ટમેન્ટ ઓન વન શેર એની માર્કેટ વેલ્યુ. અને તમને નંબર ઓફ શેર્સ બી છે અને એક શેર ઉપરની ઇન્કમ છે તો ટોટલ ઇન્કમ મળે. ટોટલ ઇન્કમ એટલે ટોટલ એન્યુઅલ ડિવિડન્ડ यानी ડિવિડન્ડ ઓન વન શેર ઇન્ટુ ટોટલ નંબર ઓફ શેર્સ મલ્ટીપ્લાય કરો તો તમને ટોટલ ઇન્કમ મળે. બસ આ ફર્સ્ટ કોલમ પૂરું. હવે આ કોલમમાં કંઈ નવું નથી ફાઇન્ડ કરવાનું. હવે એવું છે કે ધ નંબર ઓફ સેલ પ્રોસીડ્સ. પ્રોસીડ્સ નો મતલબ મેં કીધું ને કે જે પૈસા આપણે જે શેર્સ વેચી દઈએ અને જે પૈસા આવે એને પ્રોસીડ્સ કહેવાય. તો આ કોલમમાં કંઈ જ નથી લખવાનું. સેલ પ્રોસીડ્સ. કેટલા શેર્સ છે મારી પાસે? ટોટલ નંબર ઓફ શેર્સ ઇઝ 300 શેર્સ છે. અને માર્કેટ વેલ્યુ કેટલી થાય ત્યારે વેચે છે? શું કહે છે? He sells the share when the price rises at 30 rupees. માર્કેટ વેલ્યુ 30 રૂપીસ થાય ને ત્યારે એના બધા શેર્સ વેચી દે છે. સો માર્કેટ વેલ્યુ 30, ટોટલ નંબર ઓફ શેર્સ equal to 300. So sell proceeds equal to મારી પાસે એક શેર વેચું. હવે ભાવ વધી ગયો, સમજમાં આવે છે? 15 રૂપિયાના ભાવે લીધા હતા, માર્કેટ વેલ્યુ 15 રૂપીસ, બટ ધ માર્કેટ વેલ્યુ બીકમ 30 રૂપીસ. ડબલ થઈ ગયા પૈસા, તો એ બધા શેર્સ વેચી દે છે. તો એને કેટલા પૈસા મળે? એક શેર વેચે તો 30 રૂપીસ મળે, પણ મારી પાસે તો 300 નંબર ઓફ શેર્સ છે. 3 3 9 9000 રૂપીસ. That is the sell proceeds. Sell proceeds કેમ કહેવાય? કારણ કે હું શેર વેચીને જે પૈસા આવું તો એને પછી હું બીજે ક્યાંક પ્રોસેસ કરીશ. તો હવે આ શું કરીશ? હું કોઈ બીજી સ્કીમમાં ઇન્વેસ્ટ કરીશ. તો અહીંયા લખવાનું ટોટલ ઇન્વેસ્ટમેન્ટ અથવા તો ઇન્વેસ્ટમેન્ટ અથવા ટોટલ ઇન્વેસ્ટમેન્ટ 9000 રૂપીસ. હવે જે પૈસા આવ્યા ને એ હું બીજે ઇન્વેસ્ટ કરું છું, બીજી ટાઈપની સ્કીમમાં, બીજા શેર્સમાં. એન્ડ ઇન્વેસ્ટેડ ધ પ્રોસીડ્સ. આ પ્રોસીડ્સ છે ઇન 12%. The dividend percentage is 12%. Rupees 100 share यानी face value 100 rupees and market value is equal to 125 rupees. है ना? आवे
ક્વેશ્ચન વાંચવાનો જ ન હોય, ત્રણ વસ્તુ ફાઇન્ડ કરવાની છે, ઇન્કમ ઓન વન શેર, ટોટલ નંબર ઓફ શેર અને ટોટલ ઇન્કમ. સમજમાં આવ્યું? તો ઇન્કમ ઓન વન શેર यानी डिविडेंड ऑन वन शेयर, डिविडेंड ऑन वन शेयर इक्वल टू 12% ऑफ फेस वैल्यू. કારણ કે डिविडेंड ऑन वन शेयर और इनकम ऑन वन शेयर यानी એ फेस वैल्यू पर काउंट થાય इनटू 100 यानी 12 रुपीस इनकम ऑन वन शेयर. टोटल नंबर ऑफ शेयर्स, टोटल नंबर ऑफ शेयर्स मतलब મારે 9000 રૂપીસ મેં ઇન્વેસ્ટ કર્યા અને 125 રૂપીસ ઇન્વેસ્ટ કરું માર્કેટ વેલ્યુ, કારણ કે ઇન્વેસ્ટમેન્ટ માર્કેટ વેલ્યુ પ્રમાણે હોય, તો 125 રૂપીસ ઇન્વેસ્ટ કરું તો મને 1 શેર મળે. તો આટલા ઇન્વેસ્ટ કરું તો કેટલા શેર્સ મળે? તો નંબર ઓફ શેર્સ यानी ટોટલ, તમે દરેક વખતે ફોર્મ્યુલા લખવાનું, ટોટલ ઇન્વેસ્ટમેન્ટ અપોન ઇન્વેસ્ટમેન્ટ ઓન 1 શેર અને ઇન્વેસ્ટમેન્ટ ઓન 1 શેર ધેટ ઇઝ ધ માર્કેટ વેલ્યુ, ધેટ ઇઝ 9000 રૂપીસ અપોન 125, 72 shares મળે. 72 shares. કયો નંબર છે? 72 shares. હવે ટોટલ ઇન્કમ, ટોટલ એન્યુઅલ ઇન્કમ 72 shares છે અને એક શેર ઉપરની ઇન્કમ તો 12 રૂપીસ છે. तो टोटल एनुअल इनकम is 864. अब એનો મલ્ટીપ્લિકેશન 864 થાય, 864 થાય. ત્રણ વસ્તુ ફાઇન્ડ કરવાની દરેક કોલમમાં. તો નંબર ઓફ 125 શેર્સ એટલે કે 125 ના ભાવે કેટલા શેર્સ લીધા? તો 72 રૂપીસ. આ સેકન્ડ આન્સર છે. Second answer 72 shares, sorry, 72 shares. Sale proceeds is 9000 rupees અને 1 કહેવાનું અને 2 and change in annual income. Annual income એટલે પહેલા કેટલી હતી? total income 240 rupees. હવે total income annual income is 864. so અહીંયા લખવાનું નીચે change in annual income is equal to greater minus smaller यानी 864 minus 240 is 4 to 624. 624 rupees is change in income થાય. right? બહુ ઈઝી છે યાર, બહુ ઈઝી છે, સાવ ઈઝી છે. શું કરવાનું? ડિવિડન્ડ ફાઇન્ડ કરવાનું, નંબર ઓફ શેર્સ ફાઇન્ડ કરવાનું અને ટોટલ ડિવિડન્ડ ફાઇન્ડ કરવાનું. પહેલું ડિવિડન્ડ છે ડિવિડન્ડ ઓન વન શેર, પછી લખવાનું ટોટલ નંબર ઓફ શેર્સ. એટલે ટોટલ નંબર ઓફ શેર્સ અને ડિવિડન્ડ ઓન વન શેર બંનેને મલ્ટીપ્લાય કરો તો ટોટલ ડિવિડન્ડ यानी ટોટલ એન્યુઅલ ઇન્કમ મળે. એકાદ પૂછા તો નહીં હે. Question number 7. A company with 4000 shares with 4000 shares of nominal value. Nominal value એટલે કે face value. Nominal value means for face value. Nominal value rupees 110 each. Declare annual dividend 15%. Calculate total dividend paid by
Second, the annual income of Shahrukh, who holds 88 shares of company. Number 3, if he received 10% of his investment, find the price Shahrukh paid for each share. ઓ બાપરે, આમાં તો ક્વેશ્ચન લખીને થાકી જાય છે. હવે શું કહે છે? A company with 4000 shares of a nominal value 110. શું કહે છે? if number of shares 4000 છે, number of shares છે 4000 છે, કંપની છે એની પાસે a company with 4000 shares of a nominal value यानी face value 110 rupees, and annual dividend percentage is equal to 15%. यहाँ पूछे declares annual dividend is equal to 15%. तो मैं તમને આમાં શું નથી આપ્યું, ફેસ નંબર ઓફ શેર્સ આપી દીધા છે. દરેક વખતે આપણે નંબર ઓફ શેર્સ ફાઇન્ડ કરતા હતા. સમજમાં આવે છે? તો यहाँ dividend is equal to 15% of face value, यानी 15 upon 100 into face value 110, 0 cancel, 15 into 11 last one percent, भाई अंदરની રીતે આપણે કરતા નથી, આપણે ડિવિડન્ડ ફાઇન્ડ કરીએ છીએ. પેલું મારી રીતે જ કરાવો, અંદર અલગ રીતે આપ્યું છે. 15 into 11 165, 16.5 rupees. एक शेयर परનું डिविडेंड ऑन वन शेयर. टोटल डिविडेंड કેટલું થાય? टोटल डिविडेंड 16.5, एक शेयर ઉપરનું डिविडेंड into total number of shares into 4000 equal to 16.5 into 4000, 66,000 rupees is total dividend, total annual income થાય. Total dividend paid by the company, ચલો હું જોઈ લઉં આમાં. total dividend paid by the company 66,000. એ લોકોએ અલગ રીતે લાવ્યા છે, આપણે જે મેથડથી કર્યો છે, હું મેથડ 1% બી ચેન્જ નથી કરતી. દરેક વખતે એક જ વસ્તુ હોય. પહેલી વસ્તુ ઇન્કમ ઓન વન શેર, ડિવિડન્ડ ઓન વન શેર ફાઇન્ડ કરું છું. બીજું ફાઇન્ડ કરું છું હું ટોટલ નંબર ઓફ શેર્સ, પણ અહીંયા ટોટલ નંબર ઓફ શેર્સ ઇઝ ગિવન, તો એ ફાઇન્ડ નથી કરવાનું. થર્ડ ઇઝ ટોટલ એન્યુઅલ ઇન્કમ. થર્ડ લાઇન ઇઝ ટોટલ, લાઇન ફિક્સ છે યાર. ડિવિડન્ડ ઓન વન શેર, બીજી લાઇન છે ટોટલ નંબર ઓફ શેર્સ, અને ત્રીજી લાઇન છે ટોટલ એન્યુઅલ ઇન્કમ. હું આ લાઇનથી ફાઇન્ડ કરું છું. ડિવિડન્ડ ઓન વન શેર, હાઉ યુ કેન ફાઇન્ડ ડિવિડન્ડ પરસેન્ટેજ ઓફ ફેસ વેલ્યુ. ડિવિડન્ડ ઓન વન શેર यानी ઇન્કમ ઓન વન શેર, ડિવિડન્ડ ઓન વન શેર यानी જે પણ ડિવિડન્ડ આપ્યું છે એ પણ ડિવિડન્ડ, તો ફેસ વેલ્યુ પર કાઉન્ટ થાય, ધેટ ઇઝ ડિવિડન્ડ ઓન વન શેર. સેકન્ડ લાઇન છે ટોટલ નંબર ઓફ શેર, બટ ઇન ધીસ ક્વેશ્ચન ટોટલ નંબર ઓફ શેર 4000 ઇઝ given, સો આ લાઇન કટ થઈ ગઈ. થર્ડ ઇઝ ટોટલ એન્યુઅલ ઇન્કમ, total dividend मतलब income, total dividend paid by the company. So total annual income, how you can find the total annual income? Income on one share, dividend on one share into total number of shares.
तो दैट इज 66,000. આ નંબર આવી ગયો 66,000. આન્સર નંબર 1. ઓકે, હવે શું કહે છે? હવે એક સ્ટોરી કરે છે. હવે આને કંઈ લાગતું નથી, આને આ બંને કોઈ મેચિંગ નથી. હા, પણ એની ફેસ વેલ્યુ આ છે. ફેસ વેલ્યુ ક્યારે ના બદલાય ને. ડિવિડન્ડ પર્સન્ટેજ છે એ 15%, એ પણ સેમ રહે. ઇન્કમ ઓન વન શેર બી ઇન્કમ on one share is equal to 16.5 because face value dividend remain same. that face value જિંદગીમાં ના બદલાય. જ્યારે કંપની બની હતી ત્યારે જે શેર સર્ટિફિકેટ પર જે ભાવ હોય એ ક્યારે ના બદલાય. માર્કેટ વેલ્યુ અપ ડાઉન થાય and dividend 15% that declared by the company. So income on one share or a dividend on the one share is equal to 15% of 110. 15% of 110 is 16.5. જે આપણે ફાઇન્ડ કર્યું છે 16.5 રૂપીસ. ઓકે, આટલું ફિક્સ છે. હવે ટોટલ નંબર ઓફ શેર્સ ને ભૂલી જાઓ. હવે સેકન્ડ છે the annual income of શાહરુખ who holds 88 shares. તો નંબર ઓફ શેર્સ મારી પાસે છે, શાહરુખ પાસે છે. number of shares is equal to 88. तो ત્રણ લાઈન થઈ ગઈ ને. પહેલી લાઈન છે ઇન્કમ ઓન વન શેર, સેકન્ડ લાઈન છે નંબર ઓફ શેર્સ, તો થર્ડ લાઈન ટોટલ ઇન્કમ. તો ટોટલ ઇન્કમ यानी इनकम ऑन वन शेयर into total number of shares यानी 16.5 into 88. 1452. શાહરુખ ભાઈને કેટલો ફાયદો થાય? 1452 રૂપીસ નો ફાયદો થાય. 1452. હવે હું કહે છે લાસ્ટ, he receives 10% of his investment. જે આપણને રિસીવ કરે ને, that is not dividend. receives મતલબ એ એનું રેટ ઓફ રિટર્ન છે. કારણ કે ડિવિડન્ડ તો એક વખત આપી દીધું છે. એક જ સમમાં બે ડિવિડન્ડ ના હોય ભાઈ. મતલબ એક સમમાં બે વખત પર્સન્ટેજ છે, તો જે સ્ટાર્ટિંગમાં પર્સન્ટેજ છે ને, receives, he receives or he get, તો that is rate of return. તો આપેલું છે rate of return equal to કેવી રીતે મારા પોકેટમાંથી ટોટલ ગયા એ ટોટલ ઇન્વેસ્ટમેન્ટ. સમજમાં આવ્યું? ટોટલ ઇન્વેસ્ટમેન્ટ અને જે આવે એ ટોટલ ઇન્કમ ઇન્ટુ 100. સમજમાં આવ્યું? રેટ ઓફ રિટર્ન મેં તમને પહેલા બી કીધું, મારા પોકેટમાંથી જે જાય અને એની સામે કેટલા આવે છે ઇન્ટુ 100. એટલે નીચે આવે ટોટલ જેટલા જાય છે એ, ઉપર આવે જેટલા આવે છે એ ઇન્ટુ 100. But the rate of return he receives, that is the rate of return is given 10%. Total income of Shahrukh Bhai is 1452. Total investment into 100. तो आने ऊपर ले जाओ. Total investment equal to 1452 into 100. 1452 into 100 upon 10. So 1450 rupees is total investment. So find the price of Shahrukh paid for each share. Each share. હવે એને કેટલા શેર્સ લીધા? each share મતલબ માર્કેટ વેલ્યુ ફાઇન્ડ કરવાની છે. માર્કેટ વેલ્યુ. ટોટલ ઇન્વેસ્ટમેન્ટ 1452. ટોટલ નંબર ઓફ શેર્સ એને લીધા છે. ટોટલ નંબર ઓફ શેર્સ 88. સમજમાં આવે છે? ટોટલ નંબર ઓફ શેર્સ 88. તો હવે ફોર્મ્યુલા શું છે? total number of shares is equal to total investment upon investment on one share, and investment on one share, that is the market value that paid by the Shahrukh. સમજ આવ્યું? હવે આને ઇરેઝ કરું છું. ફર્સ્ટ ને તો એને કઈ કનેક્ટેડ નથી. તો ફોર્મ્યુલા total number of shares equal to total investment upon investment on one share, and the total number of
shares is given. શાહરુખ પાસે તો 88 શેર છે અને શાહરુખે ટોટલ ઇન્વેસ્ટમેન્ટ કેટલું કર્યું 14520 અને ઇન્વેસ્ટમેન્ટ ઓન વન શેર આપણે એક શેરમાં જે ઇન્વેસ્ટ કરવા છે મારે પૈસા તો that is the market value of one share. So market value equal to 14520 upon 88 is 165 and market value यानी the price शाहरुख paid for each share અને જે મેં પે કર્યું એક શેર માટેનું that is the market value. So શાહરુખ paid rupees 165 for each shares. જો હું તમને શું કહું છું અંદર ટેક્સ્ટ બુકમાં આ ચેપ્ટર તમને બહુ ગંદી રીતે રિપ્રેઝન્ટ ગંદી રીતે નહીં તમને એ સમજમાં આવે તો એ કરો મારું સમજમાં આવે તો મારું કરો પણ હું તમને બહુ જ સિમ્પલ મેથડથી કરાવું છું અંદર ફોર્મ્યુલાસ છે ફોર્મ્યુલા બેઝ નહીં સમજમાં આવે રાઈટ ખાલી માઇન્ડથી ફંડામેન્ટલી ધીમે 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 આગળ જાઓ તો મને ક્વેશ્ચન બી રીડ નથી કરવાનો 3 લાઇન્સ મેં કીધી એ વારાફરતી લખતા જાઓ. રેટ ઓફ રિટર્ન એટલે શું મારા પોકેટમાંથી જેટલા પૈસા ગયા છે એની પાસે કેટલા પાછા આયા ઇન્ટુ 100 ધેટ ઇઝ ધ રેટ ઓફ રિટર્ન. ઓકે કેટલી વસ્તુ છે 3 લાઇન છે અને એક્સ્ટ્રા રેટ ઓફ રિટર્ન છે 3 લાઇન્સ એન્ડ એક્સ્ટ્રા રેટ ઓફ રિટર્ન. ઓકે चलो लास्ट एग्जांपल नंबर 8 3 लाइन्स याद रही इनकम ऑन वन शेयर टोटल नंबर ऑफ शेयर आ रटी नाखो फर्स्ट इनकम ऑन वन शेयर और a dividend on a one share second line total number of shares and third line total annual dividend or total annual income. बस અને ચાર વસ્તુ છે મેં કીધી આ 3 લાઈન છે અને રેટ ઓફ રિટર્ન ની વાત છે ખતમ ચેપ્ટર. બાકી અંદર બહુ બધા ફોર્મ્યુલા થી કરેલું છે ગુચવાઈ જશો ઈઝી ચેપ્ટર ને હાર્ડ બનાવી દેશો. જો જે બહુ લોકો આ ચેપ્ટર બહુ ઈઝી છે પણ બધા લોકોને નથી ફાવતું બધા કમ્પ્લેન કરે છે કે હા મેમ સમજમાં નથી આવતું પણ કેમ કારણ કે મારી મેથડ અને ટેક્સ્ટ બુકની મેથડને મિક્સ કરે છે એવું ના કરતા રાઈટ. હું એક જ મેથડથી કરાવું છું આખું ચેપ્ટર એક જ મેથડથી. ક્વેશ્ચન નંબર 8 Question number 8. A man invests a sum of money, खबर नहीं कितना, sum of money in rupees 100 shares, paying 15% dividend and quoted 20% premium. परसेंट આપ્યું છે ભાઈ 20% premium if his annual dividend equal to 540 rupees. Calculate his total investment and 2 rate of return. Okay, બે ભાગ કરી દઈએ. A man invests sum of money, કઈક પૈસા રોકે છે તો એ ઇન્વેસ્ટમેન્ટ જે મને ફાઇન્ડ કરવાનું છે ત્યાં લખું લેટ જે રીતે લાઈન જતી હોય એ જ રીતે જશે. લેટ ટોટલ ઇન્વેસ્ટમેન્ટ ઇક્વલ ટુ x રૂપીસ એ ઇન્વેસ્ટ કરે છે. 100 શેર્સ यानी फेस वैल्यू इक्वल टू 100 रुपीस. डिविडेंड परसेंटेज इज इक्वल टू 15% डिविडेंड.
and market value quoted 20% પ્રીમિયમ 20% પ્રીમિયમ નો મતલબ કે ફેસ વેલ્યુ તો હોય જ પણ 20% ઓફ ફેસ વેલ્યુ એક્સ્ટ્રા હોય આ પ્રીમિયમ એટલે પ્લસ એટલે કે 100 પ્લસ 20% અહીંયા તો 100 છે એટલે કોઈ પ્રોબ્લેમ નથી 20% ને 20 રૂપીસ લઈ લો તો પણ ફેસ વેલ્યુ ઇફ 100 ના હોય તો પછી આ 20% ઓફ સપોઝ આ ફેસ વેલ્યુ 20 હોય ફેસ વેલ્યુ 20 રૂપીસ છે ડિવિડન્ડ પરસેન્ટેજ છે એ 15% છે 15% છે એન્ડ ક્વોટેડ 10% પ્રીમિયમ નો મતલબ શું થયો 10% પ્રીમિયમ તો માર્કેટ વેલ્યુ કેટલી થઈ 20 રૂપીસ તો છે પ્લસ પ્રીમિયમ એટલે પ્લસ ફેસ વેલ્યુ તો છે જ પ્લસ પ્રીમિયમ છે કેટલા 10% ઓફ ફેસ વેલ્યુ यानी 20 प्लस समझમાં આવે છે પ્રીમિયમ મતલબ તમને દરેક વખતે 20 રૂપીસ પ્રીમિયમ ખાલી રૂપીસ છે તો આપણે પ્લસ માઈનસ કરી શકીએ બટ પર્સન્ટેજ આપેલું છે તો એ ફેસ વેલ્યુના પર્સન્ટેજ કાઢીને પછી મૂકવું પડે તો પ્રીમિયમ પહેલા પ્રીમિયમ સાઈડ થી ફાઇન્ડ કરી દો 10% પ્રીમિયમ તો 10% ઓફ ફેસ વેલ્યુ તો 10 upon 100 ફેસ વેલ્યુ ઇઝ ઇક્વલ ટુ 20 0000 એટલે કે 2 રૂપીસ પ્રીમિયમ એટલે સમજમાં આવ્યું 2 રૂપીસ ખાલી તમને 2 રૂપીસ પ્રીમિયમ કીધું હોય 20 રૂપીસ પ્રીમિયમ તો ફેસ વેલ્યુ પ્લસ જેવી પ્રીમિયમ હોય એ પ્રીમિયમ ઇઝ પ્લસ મોર માર્કેટ વેલ્યુ હાઈ સમજમાં આવે છે તમને કે ફેસ વેલ્યુ 20 છે અને 2 રૂપીસ પ્રીમિયમ છે 2 રૂપીસ પ્રીમિયમ તો 20 પ્લસ 2 એની 22 રૂપીસ થઈ જાય પણ 20% પ્રીમિયમ હોય તો પછી પ્રીમિયમ સાઈડ થી કાઢવું પડે 10% પ્રીમિયમ 10% પ્રીમિયમ હોય તો 10% ઓફ ફેસ વેલ્યુ એની 10% ઓફ ફેસ વેલ્યુ 20 એની 2 રૂપીસ પ્રીમિયમ થયો એટલે કે ફેસ વેલ્યુ તો છે જ અને 10% ઓફ પ્રીમિયમ ધેટ ઇઝ 2 રૂપીસ જે મેં આ સાઈડ થી ફાઇન્ડ કર્યું છે તે પ્લસ કરી નાખો સમજમાં આવ્યું પર્સન્ટેજ આપ્યું તો પર્સન્ટેજ ને રૂપીસ માં એડ ના થાય તો અહીંયા છે આપેલું છે 20% પ્રીમિયમ यानी फेस वैल्यू प्लस 20% ऑफ फेस वैल्यू यानी 20 upon 100 into 100 तो कैंसिल so 100 plus 20% is 20 rupees because face value is 100 कारण कि percentage always 100 ऊपर है so market value is equal to 120 rupees હવે એ સેમ ટુ સેમ ત્રણ લાઈન લખું છું કઈ income on one share or a dividend on one share dividend on one share is equal to dividend percentage of face value dividend percentage is 15 upon 100 into face value 100 खबर पड़ी dividend percent तो 15% है 15% of face value यानी 100 यानी 15 upon 100 100 cancel यानी 15 rupees आ फर्स्ट लाइन थे सेकंड लाइन कई છે આપણી નંબર ઓફ શેર્સ number of shares કેવી રીતે મળે number of shares is equal to total investment upon investment on one share यानी market value investment on one share यानी market value total number of shares is total dividend અહીંયા આપેલું છે હવે આને હમણાં રાખો ટોટલ ડિવિડન્ડ કારણ કે જે આ માંગ્યું છે જે આપેલું છે એ જુઓ ટોટલ ડિવિડન્ડ is equal to dividend on one share into dividend on one share into total number of shares समझ में एक शेयर ऊपर जो इनकम થાય એ એટલે dividend or income on one share into total number of shares total dividend કેટલું છે 540 dividend on one share એટલે 15 rupees into total number of shares तो total number of shares કેવી રીતે મળે total number of shares 540 upon 15 540 upon 15
જે હોલ નંબર આપવું જોઈએ 540/15 यानी 36 શેર્સ મળે. ઓકે, હવે આ 36 શેર્સ છે એ થર્ડ નંબરમાં મૂકી દો બીકોઝ તમને ટોટલ ડિવિડન્ડ એ થર્ડ લાઈનનો આન્સર આપ્યો છે. ઓકે, 36 ઇક્વલ ટુ ટોટલ ઇન્વેસ્ટમેન્ટ એ તમારી પાસે છે જ નહીં, એ તો આપણો ફર્સ્ટ ક્વેશ્ચન છે. ટોટલ ઇન્વેસ્ટમેન્ટ અને માર્કેટ વેલ્યુ કેટલી છે 120. તો ટોટલ ઇન્વેસ્ટમેન્ટ ઇક્વલ ટુ ફર્સ્ટ નો આન્સર ટોટલ ઇન્વેસ્ટમેન્ટ equal to total investment is equal to 36 into 120. $4320 rupees is total investment, right? હવે rate of return એટલે શું થાય? total investment મારા પોકેટમાંથી કેટલા ગયા? total investment 4320 rupees ગયા. कितना आया? इनकम इज टोटल डिविडेंड यानी इनकम इज 540 into 100. रेट ऑफ रिटर्न खबर पड़ी तो आंसर आवे 54 divided by 4320. आंसर इज 12.5% is rate of return है. ओके, जो બીજી વસ્તુ કહી દઉં કે આ ચેપ્ટર તમે પોતે કરવા બેસો ને તો થોડું 5 to 7 सम्स છે એ તમને સ્ટાર્ટિંગમાં પ્રોબ્લેમ થશે અને એકવાર ગ્રીપ આવી ગઈ ને આ ચેપ્ટર એકદમ લોલ છે, પપલું છે, એકદમ ઈઝી છે, પણ સ્ટાર્ટિંગના 4 to 5 सम्स છે એકદમ સમજીને કરો. મારા વિડિયોઝ જુઓ કે હું શું બોલું છું, ફરી એક જ સેમ છે એ સેમ सम्स 5 ટાઈમ્સ જુઓ, રાઈટ?